રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વેસ્ટમાંથી બેસ્ટ રીતે બનાવેલી 28 સ્કૂલ ઓન વ્હીલ્સ બસનું લોકાર્પણ કર્યું હતું। આ વિશિષ્ટ બસ ખાસ કરીને મીઠાના અગરિયાઓ અને અંતરિયાળ વિસ્તારના બાળકો સુધી શિક્ષણ પહોંચાડશે। ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 28 રણશાલા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે। આ રણશાલા એ એક ખૂબ જ યુનિક મોડલ છે। બસની અંદર 20થી વધુ બાળકો સીધી સોલાર એનર્જીના માધ્યમથી ટીવી અને ડિશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે, જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે। આ બાળકો જે રણની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે તે માટે ભણતરથી દૂર રહેતા હતા એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે।